નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું રિંકલ. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા 394 કેસ સામે આવ્યા. અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદમાં 182 જેટલા કેસ નોંધાયા. સુરતમાં 61, રાજકોટમાં 37, વડોદરામાં 35 કેસ સામે આવ્યા છે તો આણંદમાં 12 કેસ નોંધાયા. નવસારીમાં 10, જામનગરમાં 7 કેસ નોંધાયા છે. ખેડા અને વલસાડમાં 7 કેસ સામે આવ્યા છે તો કચ્છ અને ભરૂચમાં 5 કેસ નોંધાયા છે. દ્વારકામાં 2 કેસ, મહીસાગર, મોરબી, ભાવનગર, સાબરકાંઠાના 2 કેસ નોંધાયા તો 24 કલાકમાં એક વ્યક્તિનું મોત પણ નીપજી ચૂક્યું છે. રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 78 થયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના 7 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. વિદેશથી આવેલા તમામ 7 દર્દીઓના આરટીપીસીઆર પોઝિટિવ આવ્યા છે. આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા છે. તમામ 7 દર્દીઓ પૈકી 5 દુબઈ, 1 રશિયા, જ્યારે અન્ય એક દર્દી સાઉથ આફ્રિકાથી આવ્યો છે. હાલમાં તમામ 7 દર્દીઓ એકદમ સ્વસ્થ છે. અને હવે વાત બેદરકાર લોકોની. અમરેલીમાં ઓમિક્રોનના ડર વચ્ચે ઠેર ઠેર મેળાવડા. ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં જ ભીડ એકઠી થાય છે. બગસરાના બાલાપુર ગામે સરપંચ સંમેલનમાં ભારે ભીડ સર્જાઈ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાડતી મેદની અને આયોજકો નજરે પડ્યા. ધારાસભ્ય જેવી કાકડિયા, 31 ગામના સરપંચો અને સાધુ સંતો પણ હાજર રહ્યા. હજારો લોકોની મેદની સાથે લોક ડાયરો પણ યોજાયો. તો બગસરાના બાલુપુર ગામના સરપંચ સંમેલનનો આ દ્રશ્ય છે કે જ્યાં ભારે ભીડ જોવા મળી. ઓમિક્રોનના ડરની વચ્ચે ઠેર ઠેર હાલમાં મેળાવડા યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના જ કાર્યક્રમમાં આ રીતે ભીડ સામે આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ નથી જોવા મળી રહ્યું. આ દૃશ્યમાં કોઈએ માસ્ક પણ નથી પહેર્યું. ત્યારે ઓમિક્રોનના જ્યારે કેસ વધી રહ્યા છે અને હવે જ્યારે છેલ્લા 24 કલાકમાં 394 જેટલા કેસ કોરોનાના નોંધાઈ ચૂક્યા હોય ત્યારે ભાજપના જ કાર્યક્રમમાં આ રીતે જો કોરોનાની એસઓપીનું પાલન ન કરવામાં આવતું હોય તો જનતા પાસે પછી શું અપેક્ષા રાખી શકાય? કારણ કે જ્યારે ભાજપ જનતાને કહે છે કે એસઓપીનું પાલન કરો, પરંતુ તેમના જ કાર્યક્રમમાં આ રીતે નિયમોના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. દૃશ્યમાં જ જોઈ શકાય છે. અમરેલીના આ દૃશ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ રાજકીય કાર્યક્રમો અને પર્યટન સ્થળો પર ભીડ હજુ જામી રહી છે. લોકો સામે ચાલીને સંક્રમણને આમંત્રણ આપી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસ પણ દરેક જિલ્લામાં હાજરી પુરાવાની તૈયારીમાં છે. તેમ છતાં લોકોનો ભીડ પ્રત્યેનો મોહ દૂર નથી થતો. આ દ્રશ્યો તેનો પુરાવો છે. આ ભીડ કોઈ જરૂરી કે અનિવાર્ય કાર્યક્રમ માટે નથી. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના, જ્યાં ભાજપે સુશાસન સપ્તાહના ભાગરૂપે ઉજવણી યોજી હતી. જોકે કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઇન્સને નેવે મૂકી દેવાઈ. નિયમોના ધજાગરા ઉડ્યા. મોટી સંખ્યામાં લોકો ઉમટતા ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું કે ન તો કોઈએ માસ્ક પહેરવાનું ધ્યાન રાખ્યું. ભોજન સમારંભમાં લોકોએ પડાપડી કરી. કોરોના સંક્રમણને આમંત્રણ આપવા આ દ્રશ્યો પૂરતા છે. હવે આ દ્રશ્યો જુઓ. અમરેલીના જાફરાબાદમાં નગરપાલિકા અને યુવા ભાજપ મોરચા દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં પણ કોરોનાના નિયમના ધજાગરા ઉડ્યા. ક્રિકેટના મેદાન પર માનવ મહેરામણ ઉમટી પડ્યો. ન તો નેતાઓએ સ્થિતિનો વિચાર કર્યો, ન તો સામાન્ય લોકોએ. ભીડમાં પણ માસ્કને તિલાંજલિ આપી દેવાઈ. કોરોનાના નિયમોના પાલનમાં કોંગ્રેસ પણ પાછી પડી. રાજકોટના હેમુદાન ગઢવી હોલમાં કોંગ્રેસે મોક વિધાનસભા યોજી હતી, જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ માસ્ક પહેરવું જરૂરી ન સમજ્યું. સરકારને ઘેરવામાં કોંગ્રેસના નેતાઓ પરિસ્થિતિને ભાન ભૂલી ગયા. નિયમો તોડવામાં ફક્ત રાજકીય પક્ષો જ આગળ નથી, સામાન્ય જનતા પણ એટલી જ જવાબદાર છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષની ઉજવણી માટે લોકો કેવડિયામાં ઉમટી રહ્યા છે. એસઓએની બસમાં બેસવા પ્રવાસીઓએ લાઈન લગાવી હતી. મંગળવારે બપોર સુધીમાં જ એસઓયુમાં 30,000 જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. દુનિયામાં કોરોનાની કોઈપણ લહેર આગોતરી જાણ કરીને નથી આવી. કોવિડ અને ખાસ કરીને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે લોકોએ બીજી લહેરના દ્રશ્યોને યાદ કરવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
દેશમાં હવે કોરોના વિરોધી વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ છે. જોકે ગુજરાતમાં 30 લાખ લોકોએ હજુ વેક્સિનનો પહેલો ડોઝ પણ નથી લીધો અને એવામાં વેક્સિનના ઉપલબ્ધ ડોઝના બગાડનો મુદ્દો ચર્ચામાં છે. દસમી જાન્યુઆરીથી દેશમાં 60 વર્ષથી વધુ વયના લોકો તેમજ ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ અપાશે. આ બૂસ્ટર ડોઝ એમને અપાશે જેમણે વેક્સિનના 2 ડોઝ લઈ લીધા છે. જોકે ચિંતાની વાત એ છે કે રાજ્યમાં 30 લાખ એવા લોકો છે જેમણે હજુ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ નથી લીધો. રાજ્યને કેન્દ્ર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનની એક્સપાયરી ડેટ 9 માસની જ છે. ત્યારે વેક્સિનનો ઉપલબ્ધ જથ્થો એક્સપાયર ન થઈ જાય તે માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જ્યાં સુધી કોવેક્સિન અને કોવિશિલ્ડના રસીકરણ ડોઝની વાત છે, એમનું એક્સપાયરી ડેટનું અમે સતત ધ્યાન રાખીએ છીએ. આ 9 માસ એનું સામાન્ય રીતે એક્સપાયરિંગ પીરિયડ છે, શેલ્ફ લાઈફ છે. એટલે કોઈ પણ ડોઝ એક્સપાયર ન થાય અને કોઈને નાણાકીય લોસ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના કારણે કેન્દ્ર સરકારને ન થાય એની તમામ જે છે કાળજી લેવામાં આવે છે. રાજ્યમાં 13 લાખથી વધુ કોમોર્બિડ સિનિયર સિટીઝન અને 20 લાખ જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. એટલે કે આ લોકો માટે 33 લાખ જેટલા ડોઝની જરૂર પડશે. જો કે એક પણ ડોઝ ન લેનાર 30 લાખ લોકોનો ઉમેરો કરીએ તો તેમના માટે વધુ 60 લાખ ડોઝની જરૂર પડે. બૂસ્ટર ડોઝમાં કઈ વેક્સિન અપાશે એ અંગે હજુ નિર્ણય નથી લેવાયો. જો કે આરોગ્ય સચિવનું માનીએ તો ઉપલબ્ધ ડોઝ પ્રથમ અને બીજો ડોઝ માટે પૂરતા છે, એટલે કોઈ ડોઝ વેસ્ટ નહીં જાય. જે ડોઝ ઉપલબ્ધ છે એ પ્રથમ અને બીજા ડોઝ માટે એ પૂરતી છે, એટલે કોઈ ડોઝને વેસ્ટ જવાનું કોઈ પ્રશ્ન નથી. આ બાબતની ચર્ચા કેન્દ્ર સરકાર સાથે પણ અમે કરતા રહીએ છીએ અને એ લોકો પણ અમને સલાહ સૂચન કરે છે. એટલે કોઈ ડોઝ વેસ્ટ જવાની શક્યતા નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે વેક્સિન નહીં લેનારા બેદરકાર લોકો સમગ્ર રાજ્યની ચિંતા વધારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં પ્રી વાઇબ્રન્ટ સમિટ ઇવેન્ટ યોજાશે. વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ પર પ્રી સમિટ ઇવેન્ટ યોજાશે. સરથાણામાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શનમાં આયોજન કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સમિટ યોજાશે. આગામી 29મી ડિસેમ્બરે વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ્સના નામે એક વાઇબ્રન્ટ સમિટનું આયોજન સુરત ખાતે થવા જઈ રહ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે, સ્થાનિક નેતાઓ પણ હાજર રહેશે, સાથે સાથે 1000 જેટલા ઉદ્યોગકારો પણ એમાં પાર્ટિસિપેટ કરશે. શું હશે આ ટેક્સટાઇલ પ્રી વાઇબ્રન્ટ સમિટની ખાસિયત અને ટેક્સટાઇલ લેવલે કેટલું રોકાણ આગામી વાઇબ્રન્ટ સમિટમાં આવવાની સંભાવના છે, તે તમામ મુદ્દે મારી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે જીઆઈડીસીના વાઇસ ચેરમેન મિસ્ટર એમ ધનાર્સન. સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું. સર, આ જે પ્રી વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે, જેમાં 1000 જેટલા ઉદ્યોગકારો પણ સામેલ થવાના છે, શું આની વિશેષતાઓ રહેશે આ પ્રી વાઇબ્રન્ટ સમિટની? પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલીવાર એક સુરતમાં ટેક્સટાઇલ ઉપર કરવામાં આવી છે. 29 તારીખ સવારેથી સાંજ સુધી ચાલશે. એમાં ખાસ કરીને જે ટેક્સટાઇલ ક્ષેત્ર એવું છે એન્ડ લોકોને વધુમાં વધુ લોકોને રોજગારી આપે છે. તો એ ટેક્સટાઇલ ઉપરનો ભારત સરકારનો ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એને કઈ રીતે મદદરૂપ થાય અને સાથે સાથે ટેક્સટાઇલ સેક્ટરને મજબૂત કરી અને વધુમાં વધુ એક્સપોર્ટ થાય, એ સંજોગમાં એક્સપાન્શન થઈ શકે છે. એવા સંજોગોમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ 5Fનો ફોર્મ્યુલા જ્યારે બતાવ્યા હતા એન્ડ એ દિશામાં આ ઇવેન્ટ ગોઠવવામાં આવશે. સર, પ્રી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ટેક્સટાઇલ લેવલે કેટલું રોકાણ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે? ને વાઇબ્રન્ટ ઇવેન્ટ છે, વધુમાં વધુ રોકાણ થાય. એમાં જો ખાસ કરીને અપેરલ પાર્ક હોય, ત્યાર પછી યાર્ન હોય, ત્યાર પછી પ્રોસેસિંગ હોય, સ્પિનિંગ હોય, વિવિંગ હોય એન્ડ ડાઈંગ હોય, એ દરેક કેટેગરીમાં વધારે શક્ય બને છે. અને ખાસ કરીને અત્યારે જે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ કહીએ છીએ એ મુજબ લગભગ 10,500 કરોડ કરતાં વધારે રકમ કેન્દ્રીય સરકાર મારફત આ સ્કીમ માટે રાખવામાં આવેલા છે. સર, એક મહત્ત્વની વાત કરીએ આપણે ટેક્સટાઇલ પાર્કની.
જ્યાં સુધી અમારી પાસે માહિતી છે, પીએમ નરેન્દ્ર મોદીએ કુલ 5 રાજ્યોને ટેક્સટાઇલ પાર્ક ફાળવી શકે તેમ છે. સ્વાભાવિકપણે ગુજરાતની સંભાવનાઓ પણ વધારે છે. આપના દ્વારા જે પ્રપોઝલ મુકાવવાની છે ટેક્સટાઇલ પાર્ક મુદ્દે, કઈ જગ્યાએ આપે એને ફાઇનલાઇઝ કરી છે ને ક્યાં ટેક્સટાઇલ પાર્ક મળે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે? કારણ કે આ પ્રી ઇવેન્ટ સમિટમાં પણ એ મુદ્દે ચર્ચા થવાની છે. જો વેરિયસ પરિબળો છે, ખાસ કરીને ત્યાં દરિયા કિનારા હોય, પ્રોસેસિંગમાંથી જે એફ્લન્ટ આવતા હોય તે ઝડપથી નિકાસ કરી શકે છે. આની સાથે સાથે પાણીની અવેલેબિલિટી અને સ્કિલફુલ મજૂરો ક્યાં અવેલેબલ વધારે છે એના ઇકોસિસ્ટમ કહીએ છીએ. ખાસ કરીને ત્યાં ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા માટેની ઇકોસિસ્ટમ, એ બધું ધ્યાનમાં લઈને પછી સરકારે એના બાબતે નિર્ણય કરશે. તમારી સાથે વાત કરવા માટે આભાર. તો આ હતા જીઆઈડીસીના વાઇસ ચેરમેન એમ થન્નારસન, જેમનું કહેવું હતું કે પરમ દિવસે જે પ્રી વાઇબ્રન્ટ સમિટ ટેક્સટાઇલ મુદ્દે યોજાનાર છે, જેમાં 1000 જેટલા ઉદ્યોગકારો ભાગ લેશે અને વધુમાં વધુ રોકાણ ટેક્સટાઇલ લેવલે ગુજરાતમાં આવે તેવી સંભાવના વાઇબ્રન્ટ સમિટમાં પણ દેખાઈ રહી છે. એવું પણ બને કે ટૂંક સમયમાં ટેક્સટાઇલ પાર્ક ગુજરાતમાં અમદાવાદ અથવા સુરતને આપવાની ઘોષણા પણ પીએમ નરેન્દ્ર મોદી કરી શકે, પરંતુ હજુ આ કહેવું વહેલું છે, પરંતુ સંભાવનાઓ જરૂર છે. કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આજે ગાંધીનગરમાં મળશે રાજ્ય કેબિનેટની બેઠક. સીએમની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક મળશે. કોરોના અને ઓમિક્રોનની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. રસીકરણ, બૂસ્ટર ડોઝની તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. તો સ્કૂલોમાં બાળકોની હાજરી અંગે પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યમાં માવઠા અને હાલની સ્થિતિ અંગેની પણ ચર્ચાની શક્યતાઓ છે. સાંજે 5:30 વાગે આ કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં આ તમામ ચર્ચાઓ થશે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. ડુંગળીની આવક શરૂ થતા સમયે જ ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના 500 થી 600 રૂપિયા મળી રહ્યા હતા, પરંતુ ડુંગળીની આવકમાં વધારો થતા ભાવ ગગડીને તળિયે બેસી ગયા છે. હાલમાં ડુંગળીના ભાવ પ્રતિમણ 150 થી 400 રૂપિયા સુધી મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાવનગર જિલ્લો ડુંગળીનું મોટું હબ ગણાય છે, જેમાં મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતો સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરતા હોય છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લણવા સુધીમાં અનેક ઘણો ખર્ચો થાય છે. ત્યારે ગત ચોમાસા અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટો ભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતો હવે વધુ નુકસાન સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. ખેડૂતો સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ જળવાઈ રહે તેવી માંગ કરી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને ચોમાસું પાક નિષ્ફળ જતા ડુંગળી પર ખૂબ મોટી આશાઓ હતી, એટલે ડુંગળીના વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા હતા. અને ખેડૂતોને જે વાવેતર અને ડુંગળીની આશા હતી એની સામે કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને ઉતારો જે વીઘે 100 થી 125 થેલી આવવો જોઈએ એની બદલે અત્યારે 20 થી 25 થેલી ઉતારો આવે છે. એટલે પ્રમાણમાં જે આવકો હોવી જોઈએ એની કરતાં ખૂબ ઓછી આવકો અત્યારે છે. અને ભાવની કમ્પેર કરીએ તો 100 થી લઈને 420-25 રૂપિયા સુધી માલ ડુંગળીના વેચાણ થઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોને જે પરિસ્થિતિ અને વેપારીની બંનેની અત્યારે સરખી છે. વેપારીઓ પણ પોતાની માલની ખરીદી કરી અને બહારના રાજ્યોમાં મોકલતા હોય છે, તો કમોસમી વરસાદની હિસાબે માલની ગુણવત્તામાં ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય, માલની ક્વોલિટી સારી આવતી ન હોવાથી ત્યાં પહોંચવામાં પણ તકલીફ પડે છે, જેની હિસાબે અત્યારે પ્રમાણમાં ભાવો ખૂબ ઓછા ખેડૂતોને મળે છે એવું કહી શકાય. હાલમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર ઓછું કરીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. રાજકોટના જેતપુર તાલુકામાં નિલેશભાઈ નામના ખેડૂતે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું છે. નિલેશભાઈએ પોતાની 5 વીઘા જમીનમાં ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરીને મોટી કમાણી કરી છે. ઓર્ગેનિક ખેતી કરવા માટે વાવેતરનો ખર્ચ 4000ની આસપાસ થાય છે. ત્યારબાદ તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી થતો. આ ઓર્ગેનિક ખેતીમાં એક પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી, માત્ર છાણિયું ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેતપુરના ખેડૂત છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને દૂર દૂરથી લોકો તેમની પાસે આવીને શેરડી લઈ જાય છે. દવાનો ઉપયોગ કરતા જ નથી અને પ્યોર ઓર્ગેનિક છે. એ કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર નહીં અને સ્પેશિયલ છાણિયું ખાતર જ વાપરીએ છીએ. આપણે આમાં ખર્ચો 0% છે. 0% બજેટે આ ખેતી થઈ જાય છે. આપણે પાણી સિવાય બીજું આમાં કાંઈ ઉપયોગ કરતા નથી અને સ્પેશિયલ છાણિયું ખાતર સિવાય બીજું કાંઈ નથી નાખતા. સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો.
વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં મોટા ભાગના વિસ્તારોમાં રખડતા શ્વાનના ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શ્વાનની વસ્તી નિયંત્રણ કરવા મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં 4,400 શ્વાનને ખસીકરણ કર્યા બાદ હજુ બીજા 5,000 શ્વાનનું ખસીકરણ કરાશે. અત્યાર સુધી એક શ્વાન દીઠ 980 રૂપિયા મહાનગરપાલિકા ચૂકવતી હતી, જે હવે એક શ્વાન દીઠ 1,029 રૂપિયા ચૂકવશે. 5,000 શ્વાનના ખસીકરણ માટે 51,45,000નો ખર્ચ મહાનગરપાલિકા ચૂકવશે. શહેરમાં શ્વાન કરડવાના દૈનિક બનાવો બની રહ્યા છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ ઇન્જેક્શન માટે ભોગગ્રસ્ત લોકો ધક્કા ખાઈ રહ્યા છે. દૈનિક લગભગ 20 થી 25 જેવા ડોગ પકડી અને એનું ખસીકરણ ઓપરેશન કરવામાં આવે છે, જેથી કરી અને કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં રાખી શકાય. જે ફરિયાદો હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાંથી કૂતરાઓ લઈ જાઓ, પરંતુ જે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ છે તેમાં એવું હોય છે કે ફક્ત કૂતરાઓની વસ્તી નિયંત્રિત કરી શકાય છે, એમનો વિસ્તાર બદલી શકાતો નથી. જેથી આપણે જે તે વિસ્તારની કમ્પ્લેન હોય ત્યાંથી કૂતરું લાવી એમનું ઓપરેશન કરી 2 દિવસ 3 દિવસ જે જરૂરિયાત મુજબ હોય એનો હિલિંગ પીરિયડ એ રાખી અને જે તે વિસ્તારમાં ફરીથી છોડી દેવામાં આવે છે. જેથી આ જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, પ્રથમ તબક્કે આપણે નવેમ્બર 2020થી ચાલુ કર્યું, ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 4,500 જેવા ડોગનું ખસીકરણ કરવામાં આવ્યું છે. સુરતના કીમ ગામે ચાલી રહેલી રેલવે કોરિડોરની કામગીરી સ્થાનિકો માટે આફત બની છે. રેલવે ફાટક પાસે જીઆઈડીસી આવેલી હોવાથી મોટાભાગના શ્રમિક લોકો પોતાની રોજીરોટી કમાવવા ફાટક ક્રોસ કરીને જતા હોય છે. રેલવે ફાટકની કામગીરી ચાલી રહી હોવાથી ફાટક બંધ છે. નોકરિયાત વર્ગના લોકો ફાટકના બંને છેડે પોતાની બાઇક પાર્ક કરી ચાલતા જ ફાટક ક્રોસ કરે છે. નોકરી પરથી છૂટવાના સમયે સિમેન્ટના બ્લોક ભરેલી ગુડ્સ ટ્રેન ફાટક પાસે ઊભી રહેતા રાહદારીઓએ હોબાળો મચાવ્યો હતો. રાહદારીઓ મજબૂરીમાં ટ્રેન નીચેથી પસાર થતા જોવા મળ્યા. જૂનાગઢમાં રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવો તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. જૂનાગઢને ટ્રાફિક તેમજ ફાટકમાંથી મુક્તિ મળે તે માટે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પણ ખાટલે મોટી ખોટ હોય તેમ જિલ્લા પંચાયત હસ્તકની 4 મીટર પહોળી અને 385 મીટર લાંબી જમીન માટે જિલ્લા પંચાયતે સરકાર પાસે પૈસાની માંગણી કરી છે અને સામાન્ય સભામાં ઠરાવ પણ પસાર કર્યો છે, જેના પગલે ભાજપ સામે ભાજપ આવી ગયું છે. કોંગ્રેસના સભ્યોએ આ ઠરાવનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના લોકો જિલ્લામાં ઓવરબ્રિજને પ્રાથમિકતા આપી રહ્યા છે, પરંતુ મનપાનું ભાજપ અને જિલ્લા પંચાયતનું ભાજપ સામસામે આવી જતા ઓવરબ્રિજનું સપનું રોડાતું જોવા મળી રહ્યું છે. અત્યારે મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકા એ પણ ભારતીય જનતા પાર્ટીની છે અને જિલ્લા પંચાયત પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. તો અમારી વિનંતી એમાં એવી છે કે તમે એ મહાનગરપાલિકા જે મ્યુનિસિપાલિટીની જે અગાઉ ઠરાવ નામંજૂર કર્યો છે એને પણ જમીન આપણે 4 મીટર કે જૂનાગઢની જનતા માટે, કારણ કે ઓવરબ્રિજનો મોટો ભયંકર પ્રશ્ન અત્યારે જૂનાગઢમાં છે. એ ઓવરબ્રિજ જો થાય બહુ જરૂરી છે, કારણ કે એક મોટો પ્રશ્ન ટ્રાફિક માટેનો જૂનાગઢમાં એક થયો છે. તો આ 4 મીટર જમીન એને આપવી જોઈએ. વિશ્વમાં કોઈ મોટા મંદિરના નિર્માણની વાત થાય ત્યારે અમદાવાદના આર્કિટેક્ટ વિરેન્દ્ર ત્રિવેદીનું નામ સૌપ્રથમ સામે આવે. થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મુકાયેલું કાશી વિશ્વનાથ કોરિડોરમાં અમદાવાદ આર્કિટેક્ટ વિરેન્દ્ર ત્રિવેદીએ મહત્વનું કામ કર્યું હતું. કાશી કોરિડોરનો મુખ્ય દરવાજો, પરિસરની કોરિડોર, પેનલ વર્ક, કોરિડોરનું લખાણ અને પિલ્લરથી લઈ મોટા ભાગનું કામ વિરેન્દ્ર ત્રિવેદીએ કર્યું છે. આર્કિટેક્ટ વિરેન્દ્રએ અગાઉ દિલ્હી અક્ષરધામ મંદિર, લંડનમાં આવેલ કૃષ્ણ મંદિર અને અમેરિકાના મંદિરનું પણ કામ કર્યું છે. આપણી સાથે જાણીતા અમદાવાદના જે આર્કિટેક્ટ જે છે, કાશી વિશ્વનાથ કોરિડોરના આર્કિટેક્ટ જે છે વિરેન્દ્રભાઈ ત્રિવેદી, કે તેઓ આપણી સાથે છે. સબ શું કહેશો, આખું જે કામ જે છે કાશી વિશ્વનાથ કોરિડોરનું જે ડિઝાઇન વર્ક જે આપણે કર્યું છે, કેવી રીતે આખું કામ મળ્યું? એકચ્યુઅલી આ કામ એચસીપી કંપનીના મેઇન આર્કિટેક્ટ જે ઓનર બિમલભાઈ પટેલ છે એમને મળેલું. કામ ઘણું મોટું અને ટૂંક સમયમાં પતાવવાની બધી ગણતરી હોય અને એમણે કહ્યું કે આ જે એટલું પરિસરવાળું જે મેઇન પથ્થરોનું ને એ બધું જે કામ છે એ તમે જરા જોજો અને આપણે સાથે રહીને આ બધું કામ કરીશું.
તો એ રીતે એ કામ એમણે મને સોંપ્યું અને પછી એનું બધું ડિઝાઇનિંગ વર્ક ચાલુ થયું. કેટલો સમયગાળો લાગ્યો આખી આ ડિઝાઇન વર્ક કરવામાં? આ ડિઝાઇન વર્ક કરવામાં મને લગભગ 6 મહિના જેવો ટાઈમ લાગ્યો છે, કેમ કે બધું જુદી જુદી ટાઈપનું કામ હતું અને એને હું ટોટલ મિલાવીને આખું જો ગણવા જાઉં તો લગભગ 6-1 મહિના જેવું લાગ્યું. એમાં એક ઘાટ ઉપરનો બી જે એન્ટ્રન્સ ગેટ હતો એ લાસ્ટ છેલ્લે નક્કી થયું અને બનાવવાનો થયો, એ બી આપણે ડિઝાઇન કરેલો છે. તો આ હતા વિરેન્દ્રભાઈ ત્રિવેદી. 4 પેઢીથી સતત તેઓ જે છે આ એમના આ કામ જે છે આર્કિટેક્ટ ડિઝાઇન વર્ક જે છે કે તેઓ ચાલી રહ્યું છે કામ, અને અનેક મંદિરો જે છે, ખાસ કરીને ભુજનું મંદિર હોય, દિલ્હીનું અક્ષરધામ મંદિર હોય, એવા અનેક મંદિરોનું વર્ક જે ડિઝાઇન આર્કિટેક્ટ વર્ક જે છે કે તેવું વર્ક પણ જે છે કે આ વિરેન્દ્રભાઈના હાથે થયેલું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પોરબંદરથી વડોદરાના 8 દિવ્યાંગ તરવૈયા કાયકિંગ કરીને સોમનાથ જવા માટે રવાના થયા છે. મહત્વની વાત છે કે જે લોકો શરીરે તંદુરસ્ત છે અને હાથ પગ સલામત છે તેવા લોકો પણ સમુદ્રના પાણીમાં જતા ડરતા હોય છે. ત્યારે વડોદરાથી આવેલા દિવ્યાંગ તરવૈયાઓ કાયકિંગ ફાઇબરની નાની હોડીમાં બેસીને હાથ વડે હલેસા મારીને સમુદ્ર માર્ગે દરિયો ખેડવા માટે રવાના થયા છે. આ દિવ્યાંગો સમુદ્રમાં દરરોજ 20 કિલોમીટરનું અંતર કાપીને પોરબંદરથી સોમનાથ પહોંચશે. 10 પેરાને ટ્રેનિંગ આપી છે, એમાંથી 8 પેરા આજે પોરબંદરથી સોમનાથ કોસ્ટલ કાયકિંગ એક્સપિડિશન કરવા માટે અહીંથી પ્રયાણ કરશે. પોરબંદરથી દરરોજના 20 કિલોમીટરનું અમે ટાર્ગેટ રાખ્યું છે. અહીંથી ગોસા પછી મોચા પછી માધવપુર, માંગરોળ, ચોરવાડ અને છેવટે સોમનાથ. વર્ષનો પહેલો દિવસ અમે વર્લ્ડને ગિફ્ટ આપશું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇવેન્ટ ઇન ધ વર્લ્ડ કે કોસ્ટલ કાયકિંગ પેરાએ કરીને આટલું લાંબુ ડિસ્ટન્સ કાપ્યું હોય. વાહ! અમારી સાથે સગવડમાં, સુરક્ષામાં અહીંના માછીમાર સમાજ તરફથી પણ બહુ સારો સહકાર મળ્યો છે. એમની એક ફિશરમેનની બોટ હશે, પ્લસ અમારી એક પોતાની રેસ્ક્યુ બોટ હશે અને મરીન પોલીસ પણ સહયોગ આપવા માંગે છે, તે પણ સાથે હશે. અને હવે વાત ડ્રગ્સ મુક્ત ગુજરાતની. ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાઈએ અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનો સંકલ્પ કરીએ. સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડિયા પણ આ અભિયાનમાં જોડાયા છે. ન્યૂઝ 18ની મુહિમને બિરદાવું છું અને સંકલ્પ લઉં છું કે જે લોકો આ મુહિમ ડ્રગ્સના દૂષણ માટે ચાલુ કરી છે, એ મુહિમના અનુસંધાને દરેક નાગરિકો, દરેક યુવા વર્ગો, દરેક વાલીઓ આનાથી જોડાય અને આવી કંઈ બી પ્રવૃત્તિ, કંઈ બી ધ્યાન આવે, તુરંત પોલીસ ખાતાને સંપર્ક કરે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ન્યૂઝ હેડલાઇન.